મિત્રો તમે ભીંડા કર્યા છે કાં તો રીંગણ કર્યો છે અને અત્યારે હાલના વાતાવરણમાં તમે જોતા હશો કે લાલીઓ રોગ આવી ગયો છે. ભીંડા ઉપર લાલ લાલ ડાઘા દેખાઈ રહ્યા છે, લાલ લાલ જાડા દેખાઈ રહ્યા છે. મિત્રો તો આ જે લાલીઓ રોગ છે ને એ કથીરના કારણે થતો હોય છે. પાંદડાની ઉપર એક નાના નાના જાડા બનતા હોય એવા જાડા બની ગયા છે અને દેખાઈ જાય છે કે લાલ લાલ થઈ રહ્યું છે, તો જ પાછળથી બધું લાલ થઈ રહ્યું છે. લાલીઓ રોગ છે. લાલીઓ રોગ માટે ઓમાઇટ વાપરી શકો છો, કાં તો ઓમાઇટ થી ઉપર આપણે વાપરવું હોય સારી વસ્તુ તો આ એક મીઝો કરીને છે, અબામેક્ટિન 1.9 આવતું હોય છે, સારી કંપનીનું છે, રિઝલ્ટ સારું આપતું હોય છે. એકલી ઓમાઇટ નથી, ઘણી કંપનીઓ છે જે સારા રિઝલ્ટ આપતી હોય છે. એની ઉપર થોડી મોંઘી પણ આવતી હોય છે, પણ આ રેગ્યુલર વસ્તુ વાપરતા રહેશો તમારે લાલીઓ રોગ ઉપર કંટ્રોલ રહેશે. હવે આ વસ્તુ બગાડે છે શું? લાલીઓ રોગ જયારે આવતો હોય છે ને કથીરી બચ્ચા અતિશય આપતી હોય છે. હવે એ અતિશય બચ્ચા જયારે જયારે વધશે ત્યારે આખા ખેતરમાં ફેલાઈ જશે, તમારા છોડ ખોખરા થઈ જશે, લીસોટા પડતા હોય ને એવું લાગશે, નાની આમ ઝીણી ઝીણી ટપકીઓ ઘસાઈ ગયા હોય ને પાન એવું લાગશે. મિત્રો તો આના માટે જેટલી જલ્દી બને જેટલું જલ્દી ખબર પડે એટલી જલ્દી ટ્રીટમેન્ટ આપી દેવી સારી. જતું રહેતો હોય છે રોગ જલ્દી. ધન્યવાદ.